રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજે બોલિવૂડના સુપરસ્ટાર અને એક્શન કિંગ જ્હોન અબ્રાહમ અચાનક જોવા મળતા ચાહકોમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી. પોતાની આગામી ફિલ્મ ફોર્સ 3ના શૂટિંગ માટે આવેલા જ્હોને ધોરાજી સિટી પોલીસ સ્ટેશનની ખાસ મુલાકાત લીધી હતી. રાજકોટના ધોરાજીમાં અત્યારે ફિલ્મી માહોલ જામ્યો છે. બોલિવૂડના મશહૂર અભિનેતા જ્હોન અબ્રાહમ પોતાની આગામી એક્શન મૂવી ફોર્સ 3ના વિડીયો શૂટિંગ માટે ધોરાજીને આંગણાએ આવ્યા છે. શૂટિંગના વ્યસ્ત શેડ્યુલ વચ્ચે પણ જ્હોન અબ્રાહમે સમય કાઢીને ધોરાજી સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશનમાં જ્હોન અબ્રાહમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે ત્યાંના પીઆઈ, એએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તમામ પોલીસ સ્ટાફ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. પોતાના મનપસંદ અભિનેતાને જોવા માટે પોલીસ સ્ટેશનની બહાર ચાહકોના ટોળા ઉમટી પડ્યા હતા. ફિલ્મમાં પોલીસ ઓફિસરનું પાત્ર ભજવતા જ્હોન અબ્રાહમે જ્યારે હકીકતમાં પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી ત્યારે ખાકી વર્દીમાં સજ્જ જવાનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ધોરાજીની ગલીઓમાં અત્યારે માત્ર ફોર્સ 3 અને જ્હોન અબ્રાહમની ચર્ચા થઈ રહી છે. સામાન્ય રીતે મોટા કલાકારો સાથે કામ કરવું કે તેમને મળવું અઘરું હોય છે, પરંતુ જ્હોન અબ્રાહમે ધોરાજી પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે જે રીતે હસીને વાતચીત કરી અને ફોટા પડાવ્યા તેણે સૌના દિલ જીતી લીધા હતા. પોલીસ કર્મીના જણાવ્યા મુજબ જ્હોનનો આ સાદગીભર્યો વ્યવહાર તેમની કામગીરી પ્રત્યેનું સન્માન દર્શાવે છે.